All right, students, let's start our lecture. So આજે આપણે કયો ટોપિક સ્ટાર્ટ કરીશું? That is topic 4.4 DFD, that is data flow diagram, data dictionary and process specification. રાઈટ, આ ટોપિકની થિયરી આજે આપણે જોવાની છે. પછી એના પછીના નેક્સ્ટ લેક્ચરથી આપણે જે પણ ડાયાગ્રામ્સ છે, ડેટા ડિક્શનરી એકચ્યુઅલી કેવી રીતે ક્રિએટ થાય, પ્રોસેસ સ્પેસિફિકેશન એકચ્યુઅલી કેવી રીતે ક્રિએટ થાય, એ બધી વસ્તુ આપણે કન્ટિન્યુ કરીશું. રાઈટ, સો આજના લેક્ચરમાં આપણે આ બધા ટોપિકની પહેલા થિયરી જોઈએ. ઓલરાઈટ, વોટ ઇઝ ડેટા ફ્લો ડાયાગ્રામ? રાઈટ, ડેટા ફ્લો ડાયાગ્રામ શું છે? We can say that the data flow diagram or DFD is the graphical representation of the flow of data through the information system, right? આપણા સિસ્ટમની અંદર આપણે જે ઇન્ફોર્મેશન સિસ્ટમ, ધેટ ઇઝ કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ આપણે ડિઝાઇન કરવા માંગીએ છીએ, રાઈટ, એ પર્ટિક્યુલર સિસ્ટમની અંદર ડેટા ક્યાંથી ક્યાં ફ્લો થાય છે, ડેટા કેવી રીતે ફ્લો થાય છે, રાઈટ, એક પ્રોસેસમાંથી બીજા પ્રોસેસમાં જાય છે કે યુઝર જે ડેટા ઇનપુટ કરે છે તે પ્રોસેસિંગ થઈને પછી ડેટાબેઝની અંદર જાય છે, ડેટાબેઝમાંથી કોઈ ડેટા આવે છે, એના ઉપર પ્રોસેસિંગ થાય છે અને યુઝરને મળે છે. ઇન શોર્ટ, ડેટા કેવી રીતે આપણી આખી સિસ્ટમની અંદર ફ્લો થાય છે, રાઈટ, એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આપણે જે ડાયાગ્રામથી બનાવીશું, ધેટ ડાયાગ્રામ ઇઝ નોન એઝ ડેટા ફ્લો ડાયાગ્રામ. રાઈટ, અને આપણે એમ કહી શકીએ કે ડેટા ફ્લો ડાયાગ્રામ છે વિચ ઇઝ અ પ્રિલિમિનરી સ્ટેપ. જો આપણે આપણી સિસ્ટમનું ઓવરવ્યૂ આપવું હોય, right, then we can consider data flow diagram as a preliminary step. Means we can say it is a primary step કે જેના થ્રુ આપણે આપણી આખી સિસ્ટમનું ઓવરવ્યૂ અહીંયા બનાવીને આપી શકીએ છીએ, right, and it is in the form of obviously visualization, because આપણે ગ્રાફિકલી બધી વસ્તુ જો રિપ્રેઝેન્ટ કરીએ છીએ, it means કે જે પણ યુઝર હશે, રાઈટ, એને વિઝ્યુઅલાઇઝ કરી શકશે કે એકચ્યુઅલી ડેટા પ્રોસેસિંગ કેવી રીતે થશે. Right, so what is data flow diagram? We can say that it is the graphical representation of the flow of data within our information system. Means આપણી સિસ્ટમની અંદર જે પણ ડેટા ફ્લો થાય છે, રાઈટ, એનું જો આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આપણે આપીએ, then that is done with the help of data flow diagram. Right, data flow diagram શું ડિસ્પ્લે કરે છે કે what kind of information will be inputted, outputted from the system, right? ડેટા ક્યાંથી ક્યાં જાય છે, કયા ડેટા ઇનપુટ આવે છે, કયા ડેટા આપણે આઉટપુટ આપવાના છે, કયા ડેટા ડેટાબેઝની અંદર સ્ટોર થાય છે, રાઈટ, આ બધી જ વસ્તુ જે ડાયાગ્રામ ઇન્ડિકેટ કરે છે એ ડાયાગ્રામને આપણે ડેટા ફ્લો ડાયાગ્રામ કહી શકીએ. મીન્સ વી કેન સે કે ડીએફડી આપણા સિસ્ટમની અંદરની બધી જ ઇન્ફોર્મેશનનો ફ્લો આપણને આપશે, રાઈટ, કે કયા ડેટા ઇનપુટ આવે છે, કયા ડેટા આઉટપુટ જાય છે, રાઈટ, ક્યાંથી ડેટા આવે છે, ક્યાં જાય છે, કઈ પ્રોસેસમાંથી આવે છે, કઈ પ્રોસેસની અંદર જાય છે, કયા ડેટા ડેટાબેઝની અંદર સ્ટોર થાય છે, કયા ડેટા ડેટાબેઝની અંદરથી રિટ્રાઈવ થાય છે, રાઈટ, આ બધી જ વસ્તુ ડીએફડીથી આપણે ડિસ્પ્લે કરી શકીએ, રિપ્રેઝેન્ટ કરી શકીએ, રાઈટ. પણ આપણે એક વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે કે આપણે ડીએફડીની અંદર કઈ ઇન્ફોર્મેશન નથી ડિસ્પ્લે કરવાની, રાઈટ, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, રાઈટ. શું ડિસ્પ્લે નથી કરવાનું કે ક્યારે વસ્તુ પ્રોસેસ થઈ, રાઈટ. બીજી વસ્તુ, ઇન્ફોર્મેશન અબાઉટ વેધર પ્રોસેસ વિલ ઓપરેટ ઇન સિક્વન્સ ઓર નોટ. મીન્સ સિક્વન્સમાં વર્ક કરે છે, પેરેલલ વર્ક કરે છે, ક્યારે એ ઇન્ફોર્મેશન પ્રોસેસ થઈ, આવી ઇન્ફોર્મેશન આપણે ડીએફડીથી રિપ્રેઝેન્ટ કરતા નથી. આપણે ડીએફડીથી શું રિપ્રેઝેન્ટ કરીશું કે કયા ડેટા ઇનપુટ આવે છે, કયા ડેટા આઉટપુટ જાય છે, ક્યાંથી ડેટા આવે છે, ક્યાં જાય છે, કયા ડેટા ડેટાબેઝની અંદર સ્ટોર થાય છે, ને કયા ડેટા આપણે ડેટાબેઝની અંદરથી રિટ્રાઈવ કરીએ છીએ, રાઈટ. આ વસ્તુનું આપણે ડીએફડીની અંદર ધ્યાન રાખવાનું છે, રાઈટ. મીન્સ વી કેન સે કે ડીએફડી બે પર્પઝ માટે આપણે યુઝ કરી શકીએ. ફર્સ્ટ, કે આપણે જ્યારે આપણી સિસ્ટમને વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરવી હોય, રાઈટ, તો આપણે ડીએફડી થ્રુ એ એક્સપ્લેન કરી શકીએ, બીકોઝ એ આપણને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આપે છે આપણી સિસ્ટમની અંદર બધી વસ્તુનું. દેટ ઇઝ ધ ફર્સ્ટ પર્પઝ. અને સેકન્ડ પર્પઝ છે કે જ્યારે પણ આપણે આપણા સિસ્ટમને ડિઝાઇનિંગ વખતે સ્ટ્રક્ચર ચાર્ટની અંદર કન્વર્ટ કરવું હોય, રાઈટ, તો એ આપણે ડેટા ફ્લો ડાયાગ્રામ પરથી એને કન્વર્ટ
કરી શકીએ. મીન્સ ઇન શોર્ટ વી કેન સે કે આપણે જો એનાલિસિસના ડીએફડી પરથી ડિઝાઇનિંગનું સ્ટ્રક્ચર ચાર્ટ બનાવવું હોય તો એ આપણે આ ડીએફડીથી કરી શકીએ છીએ. દેટ્સ વાય ડીએફડીના બે પર્પઝ છે. પહેલો પર્પઝ કે એ એઝ અ ગ્રાફિકલ ટૂલ તરીકે વર્ક કરે છે કે જેના થ્રુ એનાલિસ્ટ આખી સિસ્ટમને વ્યવસ્થિત રીતે સમજાવી શકે યુઝરને. અને સેકન્ડ કે આપણે જ્યારે ડિઝાઇનિંગ વખતે સ્ટ્રક્ચર ચાર્ટ બનાવવા હોય તો એ વખતે આપણે આ ડેટા ફ્લો ડાયાગ્રામ દેટ ઇઝ ડીએફડીનો યુઝ કરી શકીએ તો આપણે સ્ટ્રક્ચર ચાર્ટ એકદમ સારી રીતે ડિઝાઇન કરી શકીશું. રાઈટ. સો ધીસ આર ધ ટુ પર્પઝ ઓફ ડીએફડી કે કઈ જગ્યા પર આપણને ડીએફડી કામ લાગશે. રાઈટ. ઓલરાઈટ. હવે ડીએફડીના કમ્પોનન્ટ્સ કયા છે? મીન્સ ડેટા ફ્લો ડાયાગ્રામ જો આપણે ડ્રો કરવું હોય તો એમાં આપણે કઈ કઈ વસ્તુ રિપ્રેઝેન્ટ કરી શકીએ, કયા કયા કમ્પોનન્ટ્સ આપણે ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર રિપ્રેઝેન્ટ કરી શકીએ. સો ફર્સ્ટ ઇઝ એક્સટર્નલ એન્ટિટીઝ. એક્સટર્નલ એન્ટિટીઝ મીન્સ કે આપણી સિસ્ટમની બહારની કઈ કઈ વસ્તુ આપણી સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ કરશે. અગેન આઈ રિપીટ, એક્સટર્નલ એન્ટિટીઝ મીન્સ આપણી સિસ્ટમની બહારની કઈ કઈ વસ્તુ આપણી સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ કરશે. દેટ ઇઝ ફોર એક્ઝામ્પલ યુઝર, એને તમે પર્સન કહી શકો. રાઈટ. ઓબ્વિયસલી આપણી સિસ્ટમ સાથે એક માણસ હશે, હ્યુમન બિંગ હશે, રાઈટ, જે ઇન્ટરેક્ટ કરશે. એવું પણ બની શકે કે બીજી કોઈ ઓર્ગેનાઇઝેશન છે એ પણ આપણી સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે, ક્યાં તો બીજી કોઈ સિસ્ટમ, રાઈટ, કે જે આપણા સોફ્ટવેરની અંદર નથી, એની બહારની છે, રાઈટ, એ સિસ્ટમ પણ આપણા સોફ્ટવેરની સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, આપણે ઘણી વખત જોયું છે કે જો આપણે કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ ડેવલપ કરતા હોય અને એમાં એટેન્ડન્સ આપણે બાયોમેટ્રિક સિસ્ટમમાંથી લેવી હોય તો બાયોમેટ્રિક સિસ્ટમ વિલ બી ધ એક્સટર્નલ સિસ્ટમ ફોર અવર કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ. રાઈટ. સો આ બધી વસ્તુનું ઇન્ટરેક્શન કોણ કોણ કરશે? રાઈટ. એ બધી એન્ટિટીઝ જે આપણે ડિફાઇન કરીએ છીએ એ બધી એન્ટિટીઝને આપણે શું કહીશું? એક્સટર્નલ એન્ટિટીઝ. એને એક્સટર્નલ વર્ડ એટલા માટે આપ્યો છે બીકોઝ એ બધી એન્ટિટીઝ આપણા સોફ્ટવેરની અંદરની વસ્તુ નથી, આપણા સિસ્ટમની અંદરના કોઈ કમ્પોનન્ટ્સ નથી, એ બધા આપણી સિસ્ટમની બહારના કમ્પોનન્ટ્સ છે. રાઈટ. એટલે આપણે એ બધી એન્ટિટીઝને આપણે શું કહીએ છીએ? એક્સટર્નલ એન્ટિટીઝ. રાઈટ. અનધર ઇઝ ડેટા સ્ટોર. ઓબ્વિયસલી એઝ ધ નેમ સેઝ, ડેટા સ્ટોરનો મિનિંગ શું થશે? કે ડેટાને સ્ટોર કરશે. મીન્સ ઓવર હિયર તમે ડેટા સ્ટોરને ટેબલ્સની સાથે કમ્પેર કરી શકો. અગેન આઈ રિપીટ, અહીંયા ડેટા સ્ટોરને તમારા ડેટાબેઝની અંદરના ટેબલ્સની સાથે કમ્પેર કરી શકો. રાઈટ. મીન્સ ડેટા સ્ટોર શું હશે? ઓબ્વિયસલી ઇટ ઇઝ અ કલેક્શન ઓફ ડેટા, રાઈટ, કે જે આપણી સિસ્ટમ, આપણો સોફ્ટવેર જેમાં ડેટા સ્ટોર કરે છે તે. ઓબ્વિયસલી આપણે ડેટા સ્ટોર કરવા માટે શું યુઝ કરીશું? ડેટાબેઝ. અને ડેટાબેઝની અંદર એકચ્યુઅલી ડેટા શેમાં સ્ટોર થાય છે? ટેબલ્સના ફોર્મમાં. રાઈટ. એટલે અહીંયા તમે ડેટા સ્ટોર્સને ટેબલ્સ સાથે કમ્પેર કરી શકો. અનધર ઇઝ પ્રોસેસ. ઓબ્વિયસલી ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર, રાઈટ, આપણે એ વસ્તુ રિપ્રેઝન્ટ કરવાની છે કે આપણો ડેટા ક્યાંથી ક્યાં ફ્લો થાય છે. તો ઓબ્વિયસલી આપણો ડેટા કોઈક ફંક્શન્સમાં જતો હશે, રાઈટ, કોઈક સબરૂટીન્સમાં જતો હશે, કોઈક મોડ્યુલ્સમાં જતું હશે, રાઈટ. તો એ બધા ડેટા, રાઈટ, એ બધી ડેટા ક્યાં ક્યાં જાય છે, કેવી રીતે એ પ્રોસેસ થાય છે. ફંક્શન છે તો ઓબ્વિયસલી ફંક્શનની અંદર કોઈક ડેટા ઇનપુટ જતા હશે ને પ્રોસેસિંગ થયા પછી એ ડેટા કોઈક ને કોઈક આપણને આઉટપુટ મળતું હશે. ઇટ મીન્સ એ ફંક્શનને તમે, રાઈટ, તમે અહીંયા પ્રોસેસ કહી શકો. ફોર એક્ઝામ્પલ, તમે ડેટાને લેવ છો, એને વેલિડેટ કરો છો, તો વેલિડેશન તમે એના ઉપર અપ્લાય કરો છો, દેટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ પ્રોસેસ. રાઈટ. તો એ વસ્તુને તમે અહીંયા ડીએફડીનું કમ્પોનન્ટ અહીંયા કન્સિડર કરવાનું છે, દેટ ઇઝ ધ પ્રોસેસ. અને અનધર થિંગ ઇઝ ડેટા ફ્લો. ડેટા ફ્લો મીન્સ ઇટ ઇઝ અ સિંગલ પીસ ઓફ ડેટા, or you can also say it as a logical collection of data. means actual data જે તમારે ડીએફડી ની અંદર ફ્લો થતા બતાવવાના છે, રાઈટ, that is known as over here data flow. રાઈટ. ફોર એક્ઝામ્પલ, તમારે લોગિન કરવું છે તો લોગિન કરવા માટે તમે યુઝરના ક્રિડેન્શિયલ્સ આપો છો. યુઝરના ક્રિડેન્શિયલ્સ મીન્સ યુઝર નેમ અને પાસવર્ડ. સો યુઝર નેમ અને પાસવર્ડને અહીંયા તમારે ડેટા કન્સિડર કરવાના છે.
અગેન આઈ રિપીટ કે જ્યારે પણ તમે DFD બનાવો છો, ઓબ્વિયસલી તમે એના અંદર ડેટાનો ફ્લો બતાવો છો, રાઈટ? તો ડેટાનો ફ્લો જો તમારે બતાવવો હોય તો ઓબ્વિયસલી એ જગ્યા પર તમારે ડેટા બતાવવા પડે. ફોર એક્ઝામ્પલ, તમે લોગિન પ્રોસેસની વાત કરો છો તો લોગિન કરવા માટે તમને પણ ખબર છે કે યુઝરના ક્રિડેન્શિયલ્સની જરૂર પડે, અને યુઝરના ક્રિડેન્શિયલ્સની અંદર આપણે શું કન્સિડર કરીએ છીએ? યુઝર નેમ અને પાસવર્ડ. તો યુઝર નેમ અને પાસવર્ડ એ લોગિન પ્રોસેસ માટે ડેટા તમારે કન્સિડર કરવાના છે, રાઈટ? સો ધીસ આર ધ 4 ડિફરન્ટ કમ્પોનન્ટ્સ કે જે તમારે DFD ની અંદર ધ્યાન રાખવાના છે, રાઈટ? અને DFD આ 4 કમ્પોનન્ટ્સ થી જ બને છે, રાઈટ? એ વસ્તુ પણ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. ઓલરાઈટ, હવે ડેટા ફ્લો ડાયાગ્રામ બનાવવા માટે કયા કયા સિમ્બોલ્સનો યુઝ થશે? ઓબ્વિયસલી જો ડાયાગ્રામ હશે તો એના અંદર કંઈક ને કંઈક સિમ્બોલ્સ તો યુઝ થતા જ હશે, રાઈટ? સો પહેલું છે પ્રોસેસ, રાઈટ? આપણે આજે 4 વસ્તુ જોઈ, 4 અહીંયા કમ્પોનન્ટ્સ જોયા. ઓબ્વિયસલી આ 4 કમ્પોનન્ટ્સ માટે આપણી પાસે અહીંયા શું હોવા જોઈએ? સિમ્બોલ્સ હોવા જોઈએ, તો જ આપણે ડેટા ફ્લો ડાયાગ્રામ બનાવી શકીએ. ધેટ્સ વાય અહીંયા જે 4 કમ્પોનન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા, હવે એના રિલેટેડ અહીંયા સિમ્બોલ્સ જોઈએ. તો પહેલો સિમ્બોલ શેના માટે છે? આ જે અહીંયા રાઉન્ડ શેપ છે, રાઈટ? આ રાઉન્ડ શેપ તમારે કોના માટે યુઝ કરવાનો છે? પ્રોસેસ માટે. અગેન આઈ રિપીટ, જો તમારે પ્રોસેસ ડિફાઇન કરવી હોય, રાઈટ, તો પ્રોસેસ ડિફાઇન કરવા માટે તમે ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર કયો સિમ્બોલ યુઝ કરી શકો? ધેટ ઇઝ સર્કલ, રાઈટ? અનધર ઇઝ એક્સટર્નલ એન્ટિટી, જે ઓલરેડી અહીંયા ફર્સ્ટ કમ્પોનન્ટ આપણે જોયો, રાઈટ? સો એક્સટર્નલ એન્ટિટી જો તમારે ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર બતાવવી હોય, રાઈટ, તો એ તમે રેક્ટેંગલ શેપનો યુઝ કરીને તમે અહીંયા બતાવી શકો. મીન્સ આ રેક્ટેંગલ શેપની અંદર તમે લખશો કે ફોર એક્ઝામ્પલ કસ્ટમર છે, કે સપ્લાયર છે, કે એડમિન છે, રાઈટ? એ તમે આ રેક્ટેંગલ શેપની અંદર લખીને બતાવી શકો કે આ પર્ટિક્યુલર એક્સટર્નલ એન્ટિટી છે. લાઇકવાઇઝ જો તમારે લોગિનની પ્રોસેસ બતાવવી છે તો આ પ્રોસેસનું જે સર્કલ સિમ્બોલ છે એની અંદર તમે લોગિન લખશો એટલે ઓટોમેટિકલી એ શું ડિપિક કરશે? કે અહીંયા લોગિનની પ્રોસેસ છે, રાઈટ? એ વસ્તુ અહીંયા ડિપિક કરશે. ઓલરાઈટ, હવે તમારે ડેટા ફ્લો બતાવવો છે તો ઓબ્વિયસલી એ ડેટા ફ્લો તમે કેવી રીતે બતાવી શકો? એરોનો યુઝ કરીને બતાવશો, બીકોઝ એરો ઇન્ડિકેટ કરશે કે કયા ડાયરેક્શનની અંદર ડેટા ફ્લો થાય છે, રાઈટ? અને એની એ એરોની ઉપર તમે લખશો કે કયા ડેટા ફ્લો થાય છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, યુઝરનેમ અને પાસવર્ડ અહીંયાથી ફ્લો થાય છે તો અહીંયા એરો ડ્રો કર્યો તો એરોની ઉપર તમારે શું લખવાનું? યુઝરનેમ પ્લસ પાસવર્ડ. મીન્સ આ એરો પરથી જે ડેટા ફ્લો થાય છે એ કયા ડેટા છે? તો કે યુઝરનેમ અને પાસવર્ડ, રાઈટ? અને જે ફોર્થ કમ્પોનન્ટ હતો ધેટ ઇઝ ડેટા સ્ટોર. જો તમારે ડેટા સ્ટોર રિપ્રેઝન્ટ કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો? 2 પેરેલલ લાઇન્સ ડ્રો કરવાની, રાઈટ? યુ હેવ ટુ ડ્રો 2 પેરેલલ લાઇન્સ, અને એ 2 પેરેલલ લાઇન્સની વચ્ચે તમે એ ડેટા સ્ટોરનું નામ લખશો. ઇન શોર્ટ, તમે એ ટેબલનું નામ લખશો. ફોર એક્ઝામ્પલ, તમે કસ્ટમરની ઇન્ફોર્મેશન મેન્ટેન કરો છો તો અહીંયા તમે TBL કસ્ટમર એવું લખી શકો. મીન્સ તમારું ટેબલનું નામ, ઇન શોર્ટ, જો તમારે એને ટેબલ સાથે કમ્પેર કરવું હોય તો તમે અહીંયા એનું નામ પેરેલલ લાઇન્સની વચ્ચે લખશો તો એ શું રિપ્રેઝન્ટ કરશે? ઇટ વિલ રિપ્રેઝન્ટ ડેટા સ્ટોર વિથિન યોર ડેટા ફ્લો ડાયાગ્રામ, રાઈટ? તો ધીસ આર ધ 4 ઇમ્પોર્ટન્ટ સિમ્બોલ્સ કે જે તમારે ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર યુઝ કરવાના છે. જો પ્રોસેસ ઇન્ડિકેટ કરવી હોય તો તમે સર્કલનો યુઝ કરશો, એક્સટર્નલ એન્ટિટી ઇન્ડિકેટ કરવી હોય તો રેક્ટેંગલનો યુઝ કરશો, ડેટા ફ્લો ઇન્ડિકેટ કરવું છે તો એરોનો યુઝ કરશો, અને ડેટા સ્ટોર ઇન્ડિકેટ કરવું છે તો તમે પેરેલલ લાઇન્સનો યુઝ કરશો, રાઈટ? તો આ વસ્તુ તમારે આ 4 સિમ્બોલ્સ વિચ આર વેરી ઇમ્પોર્ટન્ટ વિધિન ડેટા ફ્લો ડાયાગ્રામ કે જે તમારે કન્સિડર કરવાના છે, રાઈટ? નાઉ ડેટા ફ્લો એનાલિસિસ. એનાલિસ્ટને શું જોઈએ છે? એનાલિસ્ટ વોન્ટ્સ ધ આન્સર ફોર ધીસ 4 ક્વેશ્ચન્સ, ને એના માટે એ ડેટા ફ્લો ડાયાગ્રામનો યુઝ કરે છે. અગેન આઈ રિપીટ, એનાલિસ્ટને શું જોઈએ છે? 4 ક્વેશ્ચન્સના આન્સર જોઈએ છે, અને એના માટે એ ડેટા ફ્લો એનાલિસિસ ઓર મોર પ્રિસાઇઝ યુ કેન સે કે ડેટા ફ્લો ડાયાગ્રામનો એ યુઝ કરશે, રાઈટ? અને ઓબ્વિયસલી ડેટા ફ્લો ડાયાગ્રામનો યુઝ કરશે તો એના ઉપરથી એનાલિસિસ કરશે, અને એનાલિસિસ કરશે એટલે એને આ 4 ક્વેશ્ચનના આન્સર એને મળી જશે. ફર્સ્ટ ક્વેશ્ચન કયો છે? વોટ પ્રોસેસીસ મેક અપ ધ સિસ્ટમ? મીન્સ તમારી સિસ્ટમમાં કઈ કઈ પ્રોસેસ છે કે જે તમે યુઝ કરેલી છે,
ઓબ્વિયસલી ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર આપણે પ્રોસેસીસ પણ રિપ્રેઝેન્ટ કરીએ જ છે, રાઈટ? એટલે આપણા ડાયાગ્રામ પરથી એને એ વસ્તુ મળી જશે. સેકન્ડ, વોટ ટાઈપ ઓફ ડેટા યુઝડ ઇન ઈચ પ્રોસેસ. હમણાં જ મેં તમને કીધું કે એક પ્રોસેસ આપણે કન્સિડર કરીએ, ફોર એક્ઝામ્પલ લોગિનની, તો એમાં કોઈક ને કોઈક ડેટા ઇનપુટ આવતા હશે, એના અંદર પ્રોસેસિંગ થશે અને કોઈક ને કોઈક ડેટા આઉટપુટ જતા હશે. ઇટ મીન્સ બધી પ્રોસેસ, ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસ, ઈચ પ્રોસેસ કયા ડેટા યુઝ કરે છે, કયા ટાઈપના ડેટા યુઝ કરે છે, એ પણ એનાલિસ્ટને ખબર પડશે. વિચ ડેટા આર સ્ટોર્ડ, રાઈટ? કયા કયા ડેટા આપણે પરમેનન્ટલી આપણા ડેટા સ્ટોરની અંદર, દેટ ઇઝ ટેબલની અંદર, ડેટાબેઝની અંદર સ્ટોર કરીએ છીએ. ઓબ્વિયસલી આ વસ્તુ પણ આપણે આપણા ડેટા ફ્લો ડાયાગ્રામથી રિપ્રેઝેન્ટ કરીશું, એટલે એનાલિસ્ટને એ વસ્તુ પણ ખબર પડી જશે, રાઈટ? બીજી વસ્તુ, વોટ ટાઈપ ઓફ ડેટા એન્ટર્સ એન્ડ લીવ્સ ધ સિસ્ટમ. અહીંયા જે ડેટાની વાત કરી એ પ્રોસેસ રિલેટેડ ડેટાની વાત કરી. હવે અહીંયા ફોર્થ ક્વેશ્ચનની અંદર જે ડેટાની વાત કરે છે તે એન્ટાયર સિસ્ટમ રિલેટેડ ડેટાની વાત કરે છે, રાઈટ? એટલે આખી સિસ્ટમની અંદર કયા ડેટા એન્ટર થાય છે અને સિસ્ટમમાંથી કયા ડેટા લીવ થાય છે, દેટ ઇઝ આઉટપુટ આવે છે, રાઈટ? એ બધી વસ્તુ પણ ઓબ્વિયસલી એનાલિસ્ટને ડેટા ફ્લો ડાયાગ્રામ પરથી એ જો એનાલિસિસ કરશે તો એને વસ્તુ પણ અહીંયા મળી જશે, રાઈટ? સો ધીસ આર ધ 4 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, રાઈટ, કે જેનો આન્સર એનાલિસ્ટને ઇઝીલી મળશે જો એ ડેટા ફ્લો ડાયાગ્રામની ઉપરથી એનાલિસિસ કરશે, રાઈટ? ઓલરાઈટ, હવે જો આપણે ડેટા ફ્લો ડાયાગ્રામ બનાવવા છે, દેટ ઇઝ વી નીડ ટુ ડેવલપ ડીએફડી, રાઈટ? ધેન ધીસ ડીએફડી, દેટ ઇઝ ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ લેવલ્સ છે, રાઈટ? એ લેવલ્સને અલગ અલગ નેમ્સ પણ આપેલા છે. ફર્સ્ટ લેવલ ઇઝ કોન્ટેક્સ લેવલ ડાયાગ્રામ. એને તમે કોન્ટેક્સ ડાયાગ્રામ પણ કહી શકો. અગેન આઈ રિપીટ, એને તમે લેવલ 0 પણ કહી શકો. અગેન આઈ રિપીટ, ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર જે સૌથી પહેલો ડાયાગ્રામ બનશે, રાઈટ, ધેટ ઇઝ લેવલ 0 ડાયાગ્રામ. ક્યાં તો તમે એને કોન્ટેક્સ લેવલ ડાયાગ્રામ પણ કહી શકો, ક્યાં તો તમે એને કોન્ટેક્સ ડાયાગ્રામ પણ કહી શકો, રાઈટ? સો વોટ ઇઝ કોન્ટેક્સ ડાયાગ્રામ? એને તમે લેવલ 0 પણ કહેશો, રાઈટ? દેટ ઇઝ 0 લેવલ ડાયાગ્રામ, રાઈટ? એના અંદર તમે શું રિપ્રેઝેન્ટ કરશો? ઇટ ઇઝ એન ઓવરવ્યૂ ઓફ ધ ઓર્ગેનાઇઝેશનલ સિસ્ટમ. મીન્સ તમારી આખી સિસ્ટમનું ઓવરવ્યૂ આ કોન્ટેક્સ લેવલ જે ડાયાગ્રામ તમે બનાવશો એના ઉપરથી તમને મળી જશે. બીકોઝ એ શું ડિસ્પ્લે કરે છે? ઇટ રિપ્રેઝેન્ટ્સ કે તમારી સિસ્ટમની બાઉન્ડ્રી કઈ છે, તમારી સિસ્ટમ સાથે કઈ કઈ એક્સટર્નલ એન્ટિટીઝ ઇન્ટરેક્ટ કરે છે, કઈ કઈ મેજર ઇન્ફોર્મેશન છે કે જે એક્સટર્નલ એન્ટિટીઝ થ્રુ તમારી સિસ્ટમની અંદર ફ્લો થાય છે, રાઈટ? આ બધી વસ્તુ લેવલ 0 નો જે ડાયાગ્રામ છે, દેટ ઇઝ કોન્ટેક્સ ડાયાગ્રામ, એ વસ્તુ ઇન્ડિકેટ કરે છે. સો અગેન આઈ રિપીટ, ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર તમે જે પણ ડાયાગ્રામ ડ્રો કરશો એ બધા ડિફરન્ટ લેવલ્સમાં ડ્રો થશે, રાઈટ? સો ધ ફર્સ્ટ લેવલ, અહીંયા લેવલ 0 કીધેલું છે, વિચ ઇઝ કોન્ટેક્સ લેવલ ડાયાગ્રામ, ક્યાં તો કોન્ટેક્સ ડાયાગ્રામ. એ આખી તમારી સિસ્ટમનું ઓવરવ્યૂ આપશે અને શું ઇન્ડિકેટ કરશે, શું રિપ્રેઝેન્ટ કરશે કે તમારી સિસ્ટમની બાઉન્ડ્રી કઈ છે, તમારી સિસ્ટમ સાથે કઈ કઈ એક્સટર્નલ એન્ટિટીઝ ઇન્ટરેક્ટ કરે છે, તમારી સિસ્ટમની અંદર એક્સટર્નલ એન્ટિટી અને તમારી સિસ્ટમ વચ્ચે કઈ કઈ ઇન્ફોર્મેશન ફ્લો કરે છે, that is major information. આ બધી જ વસ્તુ જે રિપ્રેઝેન્ટ કરે છે, that diagram is known as context diagram, which is level 0, right? At this level means level 0 પર ખાલી એક જ પ્રોસેસ હશે, રાઈટ? આ કાયમ માટે યાદ રાખવાનું, જે લેવલ 0 ડાયાગ્રામ હશે એમાં વચ્ચે એક મોટી પ્રોસેસ બનાવેલી હશે, મીન્સ એક જ પ્રોસેસ હશે, રાઈટ? એક્સટર્નલ એન્ટિટીઝ હશે અને એક્સટર્નલ એન્ટિટી અને પ્રોસેસ વચ્ચે કયા કયા ડેટા ફ્લો થાય છે, ખાલી એટલી જ વસ્તુ અહીંયા રિપ્રેઝેન્ટ કરવાની છે. લેવલ 0 પર ડેટા સ્ટોર આવશે નહીં. અગેન આઈ રિપીટ, લેવલ 0 પર ડેટા સ્ટોર બતાવવાના નથી. ડેટા સ્ટોર, પ્રોસેસ, ડેટા, આ બધી જ વસ્તુ લેવલ 1 થી સ્ટાર્ટ થશે,
રાઈટ, આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. મીન્સ વી કેન સે કે આપણે વાત કરેલી ને કે આપણા સોફ્ટવેરને નાના નાના પાર્ટ્સની અંદર ડિવાઈડ કરતા જવાનું છે, મીન્સ એને ડીકમ્પોઝ કરતા જવાનું છે. તો ડીએફડી ની અંદર પણ તમે એવું જ વિચારી શકો કે લેવલ 0 ની અંદર એક જ પ્રોસેસ હશે કે જેના અંદર આપણે બધી વસ્તુ વિચારી લેવાની, પછી એના ઉપરથી જે આપણે લેવલ 1 બનાવીશું ને ઇટ મીન્સ આપણે આપણા એક પ્રોસેસને નાના નાના પ્રોસેસની અંદર ડીકમ્પોઝ કરીએ છીએ, રાઈટ. પછી લેવલ 2 પર પાછું સેમ એવું કરીશું કે લેવલ 1 ની કોઈ એક પ્રોસેસને આપણે ફર્ધર પાછી ડિવાઈડ કરીશું, રાઈટ. સો એ વસ્તુ અહીંયા તમારે ધ્યાન રાખવાની છે કે લેવલ 0 પર એક જ પ્રોસેસ આવશે, લેવલ 1માં પછી આપણે એને નાના નાના પાર્ટ્સની અંદર ડીકમ્પોઝ કરીશું અને લેવલ 2માં પાછી લેવલ 1ની કોઈ એક પ્રોસેસને વધારે રિફાઇન કરીશું, વધારે ડીકમ્પોઝ કરીશું, રાઈટ. લાઇકવાઇઝ તમારે જેટલા લેવલ્સ બનાવવા હોય એટલા લેવલ્સના અંદર ડિટેલિંગની અંદર તમે ડિટેલ્સની અંદર એ બધા લેવલ તમે બનાવી શકો, રાઈટ. હવે ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર ઓબ્વિયસલી થોડા ઘણા રૂલ્સ છે જે તમારે ધ્યાન રાખવાના છે. જો તમે એ રૂલ્સને ધ્યાન નહીં રાખશો તો ઓબ્વિયસલી તમારો ડેટા ફ્લો ડાયાગ્રામ બરાબર બનશે નહીં, રાઈટ. સો રૂલ્સ હવે આપણે જોઈશું કે જે આપણે ધ્યાનમાં રાખવાના છે, રાઈટ. શું હશે કે પ્રોસેસની અંદર જે ઇનપુટ આવે છે, રાઈટ, અને જે આઉટપુટ જાય છે તે ડિફરન્ટ હશે, રાઈટ. અને એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ડિફરન્ટ એટલા માટે હશે કારણ કે ઇનપુટને આપણે આઉટપુટની અંદર ટ્રાન્સફોર્મ કરીએ છીએ પ્રોસેસની અંદર, રાઈટ. એટલે ધ ઇનપુટ ટુ ધ પ્રોસેસ આર ડિફરન્ટ ફ્રોમ ધ આઉટપુટ ઓફ ધેટ પર્ટિક્યુલર પ્રોસેસ. બીકોઝ પ્રોસેસનું પર્પસ શું છે કે આપણે ઇનપુટને આઉટપુટની અંદર ટ્રાન્સફોર્મ કરવાના છે. અને બીજું, બધી પ્રોસેસને એક યુનિક નેમ આપવાનું છે. પ્રોસેસના નેમ રિપીટ થવા જોઈએ નહીં, તો જ આપણે ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસને આઈડેન્ટિફાઈ કરી શકીશું, રાઈટ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ રૂલ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ કે જે તમારે ધ્યાન રાખવાનું છે. હવે પ્રોસેસ રિલેટેડ શું રૂલ્સ છે? કોઈ પણ પ્રોસેસ એવી નહીં હોવી જોઈએ કે જેને ખાલી આઉટપુટ છે. સેકન્ડ, કોઈ પણ પ્રોસેસ એવી નહીં હોવી જોઈએ કે જેને ખાલી ઇનપુટ છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે કોઈ પણ પ્રોસેસને આપણે કન્સિડર કરીએ તો એમાં એટલીસ્ટ એક ઇનપુટ અને એક આઉટપુટ હોવું જ જોઈએ. કોઈ પણ પ્રોસેસ એવી નહીં હોવી જોઈએ કે જેમાં ખાલી આઉટપુટ હોય, ક્યાં તો કોઈ પણ પ્રોસેસ એવી નહીં હોવી જોઈએ કે જેમાં ખાલી ઇનપુટ છે, રાઈટ. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. અને બીજું, પ્રોસેસને તમારે એક લેબલ આપવાનું છે વિચ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ વર્બ. મીન્સ એ પ્રોસેસ શું કરે છે એના રિલેટેડ તમારે નામ આપવાનું છે. ફોર એક્ઝામ્પલ, લોગિન કરે છે તો એ જગ્યા પર આપણે લોગિન આપી શકીએ. કસ્ટમરની ઇન્ફોર્મેશન મેન્ટેન કરતી કોઈ પ્રોસેસ છે તો મેનેજ કસ્ટમર ઇન્ફોર્મેશન એવું આપણે નામ આપી શકીએ. મીન્સ એવું વ્યવસ્થિત નામ આપવાનું છે વિચ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ વર્બ, રાઈટ. સો આ 3 રૂલ છે કે જે તમારે પ્રોસેસ રિલેટેડ ધ્યાન રાખવાના છે. હવે ડેટા સ્ટોર રિલેટેડ શું રૂલ છે? પહેલો રૂલ કે ડેટા સ્ટોરની અંદર કશેથી પણ એક ડેટા સ્ટોરમાંથી બીજા ડેટા સ્ટોરની અંદર ડાયરેક્ટલી ડેટા ફ્લો થશે નહીં. મીન્સ તમે ટેબલમાં જો તમે એને કમ્પેર કરો તો એક ટેબલમાંથી બીજા ટેબલમાં ડાયરેક્ટલી ડેટા ફ્લો થતા નથી. એ ડેટા ફ્લો પ્રોસેસ થ્રુ થશે. અગેન આઈ રિપીટ, એક ડેટા સ્ટોરમાંથી બીજા ડેટા સ્ટોરમાં ડાયરેક્ટલી ડેટા ફ્લો કરવાના નથી, ડાયરેક્ટલી ડેટા મૂવ થાય નહીં. જો ડેટાને મૂવ થવું હોય એક ડેટા સ્ટોરમાંથી બીજા ડેટા સ્ટોરમાં તો વચ્ચે પ્રોસેસ હોવી જોઈએ, રાઈટ. બીજું, ડેટા ડાયરેક્ટલી આઉટસાઇડ ઓફ ડેટા સ્ટોર મૂવ થઈ શકે નહીં. અગેન આઈ રિપીટ, ડેટા ડાયરેક્ટલી આઉટસાઇડ મૂવ થઈ શકે નહીં, રાઈટ. એણે જો આઉટસાઇડ મૂવ થવું હોય, તમારી સિસ્ટમની બહાર ડેટાને જવું હોય તો એણે પ્રોસેસ થ્રુ જ જવું પડે, રાઈટ. ડેટા કેન નોટ મૂવ ડાયરેક્ટલી ટુ એન આઉટસાઇડ સોર્સ. ડેટા ડાયરેક્ટલી આઉટસાઇડ સોર્સ પર જઈ શકે નહીં. ત્યાંથી આઉટસાઇડ સોર્સમાંથી ડાયરેક્ટ ડેટા સ્ટોરની અંદર ડેટા આવી શકે નહીં. મીન્સ આપણે ડેટાબેઝમાં જઈને ડાયરેક્ટલી ડેટા ઇનપુટ કરી શકીએ નહીં, ડેટાબેઝમાં જઈને ડાયરેક્ટલી સિલેક્ટ ક્વેરી ફાયર કરી શકીએ નહીં. એવું નહીં થવું જોઈએ સોફ્ટવેરના ટર્મ્સમાં. તમારે વચ્ચે પ્રોસેસ જોઈએ તો જ ડેટાબેઝમાંથી ડેટા બહાર આવી શકે અને ડેટા સ્ટોરમાં ડેટા ઇનપુટ જઈ શકે.
આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અને ડેટા સ્ટોરના નેમ્સ પણ પરફેક્ટ આપવાના, વિચ વિલ બી ઇન ધ ફોર્મ ઓફ નાઉન. મીન્સ કસ્ટમર રિલેટેડ ટેબલ છે તો ત્યાં તમે કસ્ટમર નેમ આપી શકો. યુઝર રિલેટેડ ટેબલ છે તો ત્યાં તમે યુઝર નેમ આપી શકો. રજિસ્ટ્રેશન રિલેટેડ ટેબલ છે તો ત્યાં તમે રજિસ્ટ્રેશન નેમ આપી શકો. મીન્સ આવા પરફેક્ટ નેમ્સ આ જગ્યા પર આપવાના છે. રાઈટ. સો ડેટા સ્ટોર રિલેટેડ રૂલ્સ કયું છે કે ડેટા સ્ટોર એક ડેટા સ્ટોરમાંથી બીજા ડેટા સ્ટોરમાં ડાયરેક્ટલી ડેટા મૂવ નહીં થઈ શકે. ડેટા સ્ટોરમાંથી ડાયરેક્ટલી ડેટા આઉટસાઇડ બહાર નહીં જઈ શકે. બહારથી કોઈ પણ ડેટા ડાયરેક્ટલી ડેટા સ્ટોરમાં નહીં જઈ શકે. જો કશે પણ ડેટા સ્ટોરમાંથી ડેટાને મૂવ થવું હોય તો બધી જગ્યા પર તમારે પ્રોસેસનો યુઝ કરવો પડે. અને ડેટા સ્ટોરનું નેમ પરફેક્ટ હોવું જોઈએ, વિચ ઇન ધ ફોર્મ ઓફ નાઉન ફેઝ. રાઈટ. હવે એક્સટર્નલ એન્ટિટી રિલેટેડ રૂલ્સ શું છે? ડેટા કેન નોટ મૂવ ડાયરેક્ટલી ફ્રોમ એન એક્સટર્નલ એન્ટિટી ટુ એન્ટિટી. મીન્સ એક એન્ટિટી પાસેથી ડેટા બીજી એન્ટિટી પાસે ડાયરેક્ટલી જઈ શકે નહીં. એણે પ્રોસેસ થ્રુ જ ડેટા જવા જોઈએ. ઇન શોર્ટ, તમારે આખા DFDમાં એટલું ધ્યાન રાખવાનું કે વચ્ચે પ્રોસેસ હોવી જોઈએ તો જ એ એક જગ્યા પરથી ડેટા બીજી જગ્યા પર મૂવ થઈ શકે. વચ્ચે પ્રોસેસ નહીં હોય તો તમે એવી રીતે ડેટાને મૂવ કરાવી શકો નહીં. આ રૂલ તમારે આખા DFDની અંદર ધ્યાનમાં રાખવાનો. અને ઓબ્વિયસલી એન્ટિટીના જે લેબલ્સ હશે એ પણ નાઉન ફ્રેઝની અંદર આવશે. ધેટ ઇઝ જો કસ્ટમર એન્ટિટી છે તો કસ્ટમર આવશે, એડમિન હશે તો એડમિન આવશે, રિસેપ્શનિસ્ટ હશે તો રિસેપ્શનિસ્ટ આવશે. રાઈટ. એ જગ્યા પર અહીંયા આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. હવે ડેટા ફ્લો રિલેટેડ રૂલ્સ શું છે એ જોઈએ. ડેટા ફ્લોને કાયમ એક જ ડાયરેક્શન હશે બે સિમ્બોલની વચ્ચે. અગેન આઈ રિપીટ, ડેટા ફ્લો એક જ ડાયરેક્શનમાં હશે બે સિમ્બોલની વચ્ચે. રાઈટ. અને જો ડેટા સ્ટોર અને પ્રોસેસ એ બે વચ્ચે જો તમારે ઇન્ડિકેટ કરવું હોય તો એ બેવ ડાયરેક્શનમાં ડેટા ફ્લો થઈ શકે. બિકોઝ તમે પ્રોસેસ કરવા માટે ડેટાબેઝમાંથી ડેટા લેવ છો તો એ એક ડાયરેક્શન થયું, અને પ્રોસેસ કર્યા પછી ડેટા સ્ટોરમાંથી પ્રોસેસમાંથી ડેટા સ્ટોરની અંદર ડેટા સ્ટોર કરો છો, ધેટ ઇઝ ધ સેકન્ડ ડાયરેક્શન. અગેન આઈ રિપીટ, જો આપણે ડેટા સ્ટોર કન્સિડર કરીએ, રાઈટ, અને જો પ્રોસેસ કન્સિડર કરીએ છીએ, રાઈટ, તો પ્રોસેસ કરવા માટે અહીંયા, રાઈટ, આપણે કોઈ એક ડેટા લઈ શકીએ જેની પ્રોસેસિંગ થશે અને એ પ્રોસેસ કર્યા પછી ડેટા પાછા ડેટા સ્ટોરની અંદર આપી શકીએ. મીન્સ જ્યારે આ કન્ડિશન અરાઇઝ થાય છે તો બેવ ડાયરેક્શનની અંદર ડેટા ફ્લો થશે. રાઈટ. પણ બીજા બધા સિમ્બોલ્સની વચ્ચે ખાલી વન ડાયરેક્શનની અંદર જ ડેટા ફ્લો થશે. રાઈટ. નાઉ વોટ ઇઝ અનધર થિંગ? Exactly same data may come from a common location to two or more different processes. Again I repeat, exactly same data can come from the common location to two or more processes. Means તમે એક એન્ટિટી છે, એક એન્ટિટીમાંથી એક કરતાં વધારે પ્રોસેસને તમે ડેટા આપી શકો અને એ ડેટા સેમ હોઈ શકે. અને આ કન્સેપ્ટને આપણે કહીશું ફોર્કિંગ. રાઈટ. અગેન આઈ રિપીટ, આ કન્સેપ્ટને આપણે કહીશું ફોર્કિંગ, કે જ્યારે એક કોમન લોકેશન છે, રાઈટ, એ લોકેશન પરથી સેમ ડેટા અલગ અલગ પ્રોસેસની અંદર એઝ એન ઇનપુટ આવે છે તો એને આપણે ફોર્કિંગ કહીશું. અને આનું રિવર્સ થાય છે, ધેટ ઇઝ એક કરતાં વધારે પ્રોસેસ છે, રાઈટ, એ કોઈ પણ એક કોમન લોકેશન પર ડેટા આપે છે તો એને આપણે કન્સેપ્ટ કહીશું જોઇનિંગ. રાઈટ. અગેન આઈ રિપીટ, right, exactly the same data may comes from any of two or more different processes. એ ક્યાં તો ડેટા સ્ટોર, ક્યાં તો એન્ટિટીઝ, તો એને આપણે શું કહીએ? that is known as joining. મીન્સ જ્યારે ડેટા સેપરેટ થાય છે તો એને ફોર્ક કહીશું, ડેટા ભેગા થાય છે તો એને જોઈન કહીશું. રાઈટ. જ્યારે ડેટા સ્ટોરની અંદર કોઈ ડેટા ફ્લો થાય છે તો એને ક્યાં તો આપણે એડ કરવા માટે હોય, ક્યાં તો મોડિફાઈ કરવા માટે હોય, ક્યાં તો ડિલીટ કરવા માટે હોય. આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. મીન્સ કોઈ પણ ડેટા જો ડેટા સ્ટોરની અંદર જાય છે તો એ આ 3 ટાસ્ક કરવા માટે હોય, અને કોઈ પણ ડેટા જો ડેટા સ્ટોરમાંથી આવે છે તો એ ક્યાં તો આપણે રિટ્રાઈવ કર્યું હોય, ધેટ ઇઝ સિલેક્ટ ક્વેરી લખી હોય, રાઈટ, તો એ જગ્યા પર ડેટા સ્ટોરમાંથી ડેટા આવશે. આ વસ્તુ આપણે અહીંયા ધ્યાન રાખવાની છે. અને ડેટા ફ્લોના લેબલ્સ રિલેટેડ પણ આપણે ધ્યાન રાખવાનું છે કે એ નાઉન્સ હોવા જોઈએ.
રાઈટ. સો ધીસ આર ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ કે જે તમારે ડેટા ફ્લો રિલેટેડ ધ્યાન રાખવાની છે. પહેલું, એક જ ડાયરેક્શનની અંદર બધા સિમ્બોલની વચ્ચે ડેટા ફ્લો થશે, પણ જો ડેટા સ્ટોર અને પ્રોસેસ હશે તો એમાં 2 ડાયરેક્શન્સ લઈ શકીએ, રાઈટ. જ્યારે સેમ ડેટા કોમન સોર્સ પરથી ડિફરન્ટ પ્રોસેસીસની અંદર જાય છે, દેટ ઇઝ સ્પ્લિટ થાય છે, તો એને આપણે ફોર્ક કહીશું. ડિફરન્ટ લોકેશન્સ પરથી એક લોકેશનની અંદર ડેટા આવે છે તો એને આપણે જોઈન્ટ કહીશું. જો ડેટા સ્ટોરની અંદર ડેટા જાય છે તો એડ, અપડેટ, ડિલીટ માટે જતા હશે. ડેટા સ્ટોરમાંથી ડેટા આવે છે તો ઓબ્વિયસલી આપણે ફેચ કર્યું હશે, રિટ્રાઈવ કર્યું હશે, એટલે ડેટા આવતા હશે. આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. અને ડેટા ફ્લોના નેમ્સ પણ કેવા હોવા જોઈએ? ધેટ ઇઝ નાઉન ફ્રેઝ, નાઉન્સ હોવા જોઈએ, રાઈટ. એ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે. ફોર એક્ઝામ્પલ મેં તમને હમણાં જ કીધું, યુઝર નેમ, પાસવર્ડ, રાઈટ. આવા બધા લેબલ આપણે એને આપવાના છે. ઓલરાઈટ. મીન્સ વી કેન સે કે આપણે જ્યારે જ્યારે પણ આપણે ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર આટલા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને ધ્યાનમાં રાખીશું, મીન્સ આપણે પરફેક્ટ ડેટા ફ્લો ડાયાગ્રામ ડ્રો કરીશું, રાઈટ. એ વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. પણ આ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણે ધ્યાન રાખવાના છે, રાઈટ. સો DFD રિલેટેડ, ડેટા ફ્લો ડાયાગ્રામ રિલેટેડ અહીંયા થિયરી પૂરી થાય છે, દેટ ઇઝ કમ્પ્લીટ થાય છે. નાઉ વી વિલ સી વોટ ઇઝ ડેટા ડિક્શનરી. હવે આપણે DFD જોયું. DFDમાં બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, દેટ ઇઝ ડેટા અને પ્રોસેસ. હવે ડેટા રિલેટેડ જો આપણે ડિટેલિંગ કરીશું તો એને ડેટા ડિક્શનરી કહીશું, અને પ્રોસેસ રિલેટેડ જો આપણે ડિટેલિંગ કરીશું તો એને પ્રોસેસ સ્પેસિફિકેશન કહીશું. અગેન આઈ રિપીટ, જો ડેટા રિલેટેડ ડિટેલિંગ કરીશું તો એને આપણે ડેટા ડિક્શનરી કહીશું, રાઈટ. અને જો પ્રોસેસ રિલેટેડ ડિટેલિંગ કરીશું તો એને આપણે પ્રોસેસ સ્પેસિફિકેશન કહીશું, ક્યાં તો પીસ પેક કહીશું, રાઈટ. આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. ઓલરાઈટ. વોટ ઇઝ ડેટા ડિક્શનરી? ડેટા ડિક્શનરી મીન્સ આપણે ડેટા ઓબ્જેક્ટ, ક્યાં તો ડેટા, ક્યાં તો આઇટમ, એના રિલેટેડ, એની કેરેક્ટરિસ્ટિક રિલેટેડ જો આપણે કોઈ વસ્તુ રિપ્રેઝેન્ટ કરીએ છીએ તો એને આપણે ડેટા ડિક્શનરી કહીશું. તમને ખબર છે વોટ ઇઝ ડિક્શનરી? જ્યારે કોઈ પણ એક વર્ડના ડિટેલ્સ આપે છે, પછી મિનિંગ હોય, ક્યાં તો એના રિલેટેડ બીજી કોઈ ટર્મ હોય, રાઈટ. આવી કોઈક પણ વસ્તુ જો એ રિપ્રેઝેન્ટ કરે છે તો આપણે એને ડિક્શનરી કહીએ છીએ, રાઈટ. લાઇકવાઇઝ DFDની અંદર જે પણ આપણે ડેટાને યુઝ કરીએ છીએ, રાઈટ, એ ડેટા રિલેટેડ જો આપણે ડિટેલિંગ કરવા માંગતા હોય, મીન્સ એ ડેટા શેનો બનેલો છે, ડેટા ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, આ બધી જ વસ્તુ જો આપણે ડિટેલમાં પર્ટિક્યુલર ડેટા માટે રિપ્રેઝેન્ટ કરવા માંગતા હોય તો એ વસ્તુને આપણે ડેટા ડિક્શનરી કહીશું. મીન્સ આપણે ડેટાની ડિક્શનરી બનાવીએ છીએ, ડેટા રિલેટેડ ડિટેલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ. ડેટા ડિક્શનરી હેઝ બીન પ્રપોઝડ એઝ અ QC ફોર્મલ ગ્રામર, રાઈટ, કે જેના અંદર આપણે બધી જ વસ્તુ ડિસ્ક્રાઇબ કરીએ છીએ, રાઈટ, કે જે સ્ટ્રક્ચર્ડ એનાલિસિસ વખતે કામ લાગશે. મીન્સ સ્ટ્રક્ચર્ડ એનાલિસિસ વખતે આપણે આ બધી વસ્તુ ડિટેલની અંદર પ્રોવાઈડ કરીએ છીએ. ઇન શોર્ટ, તમારે ડેટા ડિક્શનરી રિલેટેડ તમારે એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે વોટ ઇઝ ડેટા ડિક્શનરી? ડેટા ડિક્શનરી ઇઝ એન ઓર્ગેનાઇઝ લિસ્ટિંગ ઓફ ડેટા એલિમેન્ટ્સ. આખા DFDની અંદર તમે જેટલા ડેટાને યુઝ કર્યા છે એ બધા જ ડેટાનું તમે ઓર્ગેનાઇઝ લિસ્ટિંગ પ્રોવાઈડ કરો છો, રાઈટ. એ વસ્તુને તમે ડેટા ડિક્શનરી કહી શકો, રાઈટ. પછી એના અંદર તમારે બધી જ વસ્તુ ઇન્ડિકેટ કરવાની છે કે ડેટા ક્યાંથી ઇનપુટ આવે છે, ક્યાં આઉટપુટ જાય છે, કયા ડેટા સ્ટોર્સ યુઝ કરે છે, શું કેલ્ક્યુલેશન કરે છે, રાઈટ. આ બધી જ વસ્તુ ડિટેલની અંદર તમે બધા જ ડેટા માટે તમે પ્રોવાઈડ કરો છો, એને તમે ડેટા ડિક્શનરી કહેશો. ફોર એક્ઝામ્પલ, આપણે યુઝર નેમ ને પાસવર્ડની વાત કરી, તો ખાલી મારે જો યુઝર નેમ માટે ડેટા ડિક્શનરી બનાવવી હોય, રાઈટ, તો પહેલી વસ્તુ કે યુઝર નેમ છે તો એને તમે કે એના અંદર કઈ કઈ વસ્તુ આવશે, તો યુઝર નેમ કેન બી ઓનલી આલ્ફાબેટ્સ, તો એ જગ્યા પર તમે એનું ડિસ્ક્રિપ્શન લખશો કે યુઝર નેમમાં ખાલી આલ્ફાબેટ્સ હશે, દેટ ઇઝ A to Z, કેપિટલ, સ્મોલ, તમે જે રીતે અલાઉ કરતા હોય તેમ. યુઝર નેમ ક્યાંથી આવે છે, મીન્સ ક્યાંથી ઇનપુટ આવે છે, તો જે ફોર એક્ઝામ્પલ યુઝર છે તે એને ઇનપુટ આપે છે, ક્યાં જાય છે, તો લોગિનની પ્રોસેસ એને યુઝ કરે છે, લોગિનની પ્રોસેસ એને વેરીફાઈ કરવા માટે ડેટા સ્ટોર સાથે કમ્પેર કરે છે. મીન્સ એક યુઝર નેમ માટે તમે જ્યારે આટલું ડિટેલિંગ પ્રોવાઈડ કરો છો તો એ ડિટેલિંગ તમે ક્યાં પ્રોવાઈડ કરો છો? ડેટા ડિક્શનરીની અંદર તમે એને પ્રોવાઈડ કરો છો,
રાઈટ. આટલી વસ્તુ આપણે ડેટા ડિક્શનરી રિલેટેડ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે ધ્યાન રાખવાનું છે. રાઈટ. ઓલરાઈટ. સો ડેટા ડિક્શનરીની અંદર તમે કઈ કઈ વસ્તુ આપી શકો? પહેલું તો નેમ છે, મીન્સ એકચ્યુઅલી જે ડેટાનું નેમ છે તે, ફોર એક્ઝામ્પલ યુઝર નેમ, રાઈટ. પછી એનું એલિયાઝિંગ તમારે આપવું હોય, મીન્સ યુઝર નેમને તમારે બીજા કોઈ ટર્મથી યુઝ કરવું હોય, ફોર એક્ઝામ્પલ યુઝર આઈડી હોય તો અહીંયા આપવાનું, નહીં હોય તો એલિયાઝમાં બ્લેન્ક આવશે. વેર યુઝડ મીન્સ એ પર્ટિક્યુલર ડેટા ક્યાં ક્યાં યુઝ થયો છે, ડેટા સ્ટોરમાં યુઝ થયો છે, પ્રોસેસમાં યુઝ થયો છે, કોઈ એક્સટર્નલ એન્ટિટીએ યુઝ કર્યો છે, એટલે એ હાવ યુઝડ કેવી રીતે એને યુઝ કર્યો છે, દેટ ઇઝ ઇનપુટ માટે યુઝ કર્યો છે કે આઉટપુટ માટે યુઝ કર્યો છે, રાઈટ. એ વસ્તુ આપણે અહીંયા ઇન્ડિકેટ કરી શકીએ કે વેર યુઝ મીન્સ કોણ એને યુઝ કરે છે, પ્રોસેસ, ડેટા સ્ટોર કે એક્સટર્નલ એન્ટિટી, અને હાવ યુઝ મીન્સ કેવી રીતે યુઝ થયો છે, ઇનપુટ માટે યુઝ થયો છે કે આઉટપુટ માટે યુઝ થયો છે, રાઈટ. પછી કન્ટેન્ટ ડિસ્ક્રિપ્શન મીન્સ તમે એના અંદર ડિટેલ ડિસ્ક્રિપ્શન આપો છો તે, દેટ ઇઝ નેરેશન આપો છો તે, જેવી રીતે મેં તમને યુઝર નેમ માટે કીધું કે યુઝર નેમ કેવી રીતે બનેલું છે તો એ તમે ડિટેલ ડિસ્ક્રિપ્શન આપો તો એને દેટ ઇઝ ઇન ધ હેડ ઓફ કન્ટેન્ટ ડિસ્ક્રિપ્શન. અને સપ્લિમેન્ટરી ઇન્ફોર્મેશન આ વસ્તુ ઓપ્શનલ હોય છે, રાઈટ. કે ફોર એક્ઝામ્પલ તમારે યુઝર નેમની ડેટા ટાઈપ ઇન્ડિકેટ કરવી છે, કોઈ ડિફોલ્ટ વેલ્યુ હોય તો એ ઇન્ડિકેટ કરવી છે, કોઈ રિસ્ટ્રિક્શન્સ આપ્યા હોય, વેલિડેશન્સ આપ્યા હોય, જો એવી બધી વસ્તુ તમારે ઇન્ડિકેટ કરવી હોય તો સપ્લિમેન્ટરી ઇન્ફોર્મેશનની અંદર એ વસ્તુ તમે બતાવી શકો, રાઈટ. ઇન શોર્ટ, જો તમે ડેટા ડિક્શનરીની અંદર બધી જ વસ્તુ વ્યવસ્થિત એન્ટર કરી દો છો, રાઈટ, ઇટ મીન્સ કે તમે એના અંદર કન્સિસ્ટન્સી મેન્ટેન કરો છો, રાઈટ. અને this improves the consistency of analysis model અને obviously એ એરર્સને પણ રિડ્યુસ કરશે, બીકોઝ ડેટા ફ્લોની અંદર તમે વિચારો કે બહુ મોટી સિસ્ટમ છે તો ઓબ્વિયસલી એમાં તો કેટલા બધા ડેટા એક જગ્યા પરથી બીજી જગ્યા પર મૂવ થતા હશે, અને જો આપણે બધા જ ડેટા રિલેટેડ ડિટેલિંગ આ ડેટા ડિક્શનરીની અંદર કરી દઈએ છીએ, ઇટ મીન્સ કે આપણે બધા જ ડેટા ઓબ્જેક્ટ્સ ઇન્ડિવિજ્યુઅલી ડિફાઇન કર્યા છે, અને જ્યારે આટલું બધું ડિટેલિંગ આપણે પ્રોવાઈડ કરીએ છીએ તો ઓબ્વિયસલી એ આપણા એનાલિસિસ મોડલની કન્સિસ્ટન્સી ઇમ્પ્રૂવ કરશે અને એ જગ્યા પરથી એરરને રિડ્યુસ કરશે, એરર ઓછી થશે, રાઈટ. સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ, ધીસ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ ડેટા ડિક્શનરી, રાઈટ. આપણને ખબર છે કે આપણે આગળ પણ કેસ ટૂલની વાત કરી છે કે જે ઓટોમેટિક આવી બધી વસ્તુ પ્રોવાઈડ કરે છે, રાઈટ. તો કેસ ટૂલ શું કરશે, ડીએફડી છે, સીએફડી દેટ ઇઝ કંટ્રોલ ફ્લો ડાયાગ્રામ, જે તમારા સિલેબસમાં નથી, રાઈટ. આ બધી વસ્તુને સ્કેન કરશે અને એના ઉપરથી આ બધી વસ્તુ ઓટોમેટિક ઇન્ડિકેટ કરી શકે છે, પણ એ વસ્તુ ક્યારે થશે કે જ્યારે તમે કેસ ટૂલનો યુઝ કરો તો, અને ઓબ્વિયસલી મોટા મોટા સોફ્ટવેર્સના બધા ડાયાગ્રામ્સને બનાવવા માટે, ડાયાગ્રામ્સના ઉપર એનાલિસિસ કરવા માટે કેસ ટૂલ્સનો યુઝ થાય છે, બીકોઝ સોફ્ટવેર મોટા હશે તો એમાં ડાયાગ્રામ્સ પણ વધારે હશે, રાઈટ. તો કેસ ટૂલ આપણે એ જગ્યા પર યુઝ કરી શકીએ, રાઈટ. આપણને ખબર છે કે જ્યારે પણ એનાલિસિસ કરીએ છીએ તો કન્ટિન્યુઅસ ચેન્જીસ આવે છે, રાઈટ. અને મોટા મોટા પ્રોજેક્ટ્સની અંદર ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડિટેક્ટ કે કઈ કઈ જગ્યા પર એ ચેન્જીસની ઇમ્પેક્ટ પડશે, રાઈટ. તો જો આપણે ડેટા ડિક્શનરી જો આપણે બનાવી હોય, રાઈટ, તો ડેટા ડિક્શનરી પરથી આપણને ઇઝીલી ખબર પડશે કે એ પર્ટિક્યુલર ડેટા આપણે ક્યાં ક્યાં યુઝ કર્યા છે, કેવી રીતે યુઝ કર્યા છે, મીન્સ જો એક ડેટામાં ચેન્જીસ આવે છે તો એના ચેન્જીસની ઇફેક્ટ કઈ કઈ જગ્યા પર પડશે એ પણ આપણે ડેટા ડિક્શનરી પરથી ઇઝીલી ડિટેક્ટ કરી શકીએ. સો ડેટા ડિક્શનરી આપણને એ જગ્યા પર પણ કામ લાગશે. મીન્સ વી કેન સે કે આપણે ડેટા ડિક્શનરીને ડેટા ઓબ્જેક્ટ રિલેટેડ ડેટાબેઝ પણ ઇન્ડિકેટ કરી શકીએ છીએ, ડેટાબેઝ પણ ટ્રીટ કરી શકીએ છીએ, રાઈટ. સો ડેટા ડિક્શનરી ખાલી કન્સિસ્ટન્સી કે એરર રિડ્યુસ કરવા માટે નહીં, પણ ચેન્જીસ રિલેટેડ જો આપણે બધી વસ્તુ જાણવી હોય, રાઈટ, તો એ વસ્તુ પણ આપણને ડેટા ડિક્શનરી પરથી ખબર પડે છે, રાઈટ. ઓલરાઈટ. હવે ઘણા નોટેશન્સ છે કે જે આપણે યુઝ કરી શકીએ કન્ટેન્ટ ડિસ્ક્રિપ્શનની અંદર. અગેન આઈ રિપીટ, ડેટા ડિક્શનરીની અંદર જે કન્ટેન્ટ ડિસ્ક્રિપ્શન છે, રાઈટ, એની અંદર આપણે ઘણા નોટેશન્સ યુઝ કરી શકીએ. ઇક્વલ ટુ યુઝ કરી શકીએ, ફોર એક્ઝામ્પલ યુઝર નેમ ઇક્વલ ટુ, રાઈટ, 6 કેરેક્ટર્સ, આવી રીતે આપણે લખી શકીએ, રાઈટ. સિક્વન્સ બતાવવું હોય, દેટ ઇઝ એન્ડ યુઝ કરવું હોય તો પ્લસનો યુઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ પાસવર્ડ ઇઝ ઇક્વલ ટુ આલ્ફાબેટ્સ પ્લસ ડિજિટ્સ, આવી રીતે આપણે ઇન્ડિકેટ કરી શકીએ, રાઈટ. સિલેક્શન
મીન્સ આઈધર ઓર. ફોર એક્ઝામ્પલ, તમારે એવું સિલેક્શન આપવું છે કે યુઝર ટાઈપ કોણ છે. તમે એના અંદર એડમિન પણ હોઈ શકે, ક્યાં તો કસ્ટમર પણ હોઈ શકે, ક્યાં તો રિસેપ્શનિસ્ટ પણ હોઈ શકે. આ ત્રણમાંથી કોઈ એક વેલ્યુ હોઈ શકે. તો તમે સિલેક્શન આ રીતે સ્ક્વેર બ્રેકેટની અંદર પાઇપ સિમ્બોલથી આપી શકો. રિપીટેશન, જો એકના એક ડેટા વારે ઘડીએ રિપીટ થતા હોય તો એ તમે કર્લી બ્રેસીસનો યુઝ કરીને તમે ત્યાં અહીંયા બાજુમાં લખી શકો. ફોર એક્ઝામ્પલ 10 મીન્સ આ પર્ટિક્યુલર ડેટા 10 ટાઈમ્સ રિપીટ થાય છે. રાઈટ. તમારે કોઈક વસ્તુ એવી છે કે જે ઓપ્શનલ છે એ ઇન્ડિકેટ કરવું હોય તો પેરેન્થેસિસનો યુઝ કરીને તમે ઓપ્શનલ ડેટાને ઇન્ડિકેટ કરી શકો. અને જો તમારે કમેન્ટ્સ આપવી હોય ડેટા ડિક્શનરીની અંદર, દેટ ઇઝ ડેટા ડિક્શનરીમાં કન્ટેન્ટ ડિસ્ક્રિપ્શનની અંદર, તો તમે નો યુઝ કરી શકો. દેટ ઇઝ એસ્ટ્રિકથી કમેન્ટ ચાલુ થશે, કમેન્ટ લખશો અને એસ્ટ્રિકથી કમેન્ટ એન્ડ થશે. રાઈટ. તો આટલા તમારે નોટેશન્સ ધ્યાનમાં રાખવાના છે. શેની અંદર? કન્ટેન્ટ ડિસ્ક્રિપ્શનની અંદર કે જે ડેટા ડિક્શનરીની અંદર છે. રાઈટ. અને આ નોટેશન્સથી તમે કન્ટેન્ટ ડિસ્ક્રિપ્શનની અંદર બધી વસ્તુ વ્યવસ્થિત સ્પેસિફાઈ કરી શકશો. રાઈટ. ઓલરાઈટ. ઇન શોર્ટ વી કેન સે કે આપણને ખબર છે કે આપણા સોફ્ટવેરની અંદર ઘણા બધા કમ્પોઝિટ ડેટા હશે. રાઈટ. જેના અંદર આપણે એને એઝ અ સિક્વન્સ ઓફ ડેટા આઇટમ્સ પણ ટ્રીટ કરી શકીએ, સિલેક્શન પણ ટ્રીટ કરી શકીએ અને રિપીટેડ ગ્રુપ્સના પણ ડેટા આઇટમ્સ હશે. એ બધી વસ્તુ આપણે ઇઝીલી ડેટા ડિક્શનરીનો યુઝ કરીને બધી વસ્તુ ઇન્ડિકેટ કરી શકીશું. બિકોઝ આપણે હમણાં જ જોયું એ બધી જ વસ્તુ માટે આપણી પાસે નોટેશન્સ પણ છે. રાઈટ. મીન્સ કમ્પોઝિટ ડેટાને પણ આપણે આ એક કન્સ્ટ્રક્ટનો યુઝ કરીને, દેટ ઇઝ આઈધર સિક્વન્સ, સિલેક્શન ક્યાં રિપીટેશન, એનો યુઝ કરીને આપણે બધા જ કમ્પોઝિટ ડેટાને પણ વધારે ડિટેલ્ડ મેનરની અંદર રિફાઇન કરી શકીશું. રાઈટ. ઓલરાઈટ. સો અહીંયા સુધી ડેટા ડિક્શનરીની થિયરી કમ્પ્લીટ થાય છે. ખાસ આ નોટેશન્સ અને આ જે એના 5 પાર્ટ્સ છે, દેટ ઇઝ નેમ, એલિયાઝ, વેર યુઝ, હાઉ યુઝડ, કન્ટેન્ટ ડિસ્ક્રિપ્શન અને સપ્લિમેન્ટરી ઇન્ફોર્મેશન, આટલી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. નાઉ ધ લાસ્ટ પાર્ટ ઇઝ પ્રોસેસ ડિસ્ક્રિપ્શન. મેં તમને પહેલા જ કીધું પ્રોસેસ સ્પેસિફિકેશન. પ્રોસેસ સ્પેસિફિકેશન શું ઇન્ડિકેટ કરે છે? એ તમારા ડીએફડીની અંદર જેટલી પણ પ્રોસેસીસ તમે બનાવવાના છો એ બધી જ પ્રોસેસ રિલેટેડ ડિટેલ ડિસ્ક્રિપ્શન તમને પ્રોવાઈડ કરે છે. એને તમે પ્રોસેસ સ્પેસિફિકેશન કહેશો, ક્યાં તો પી સ્પેક કહેશો. અને એ બધી પ્રોસેસ આપણે ફાઇનલ લેવલની પ્રોસેસ ઇન્ડિકેટ કરવાની છે. એટલે 0 લેવલ નહીં, 1 લેવલ નહીં, મીન્સ જે છેલ્લો લેવલ તમે બનાવશો, રાઈટ, એ બધી પ્રોસેસ માટે તમારે પ્રોસેસ સ્પેસિફિકેશન, દેટ ઇઝ એ પ્રોસેસનું ડિટેલ ડિસ્ક્રિપ્શન તમારે પ્રોવાઈડ કરવાનું છે. હવે પ્રોસેસ સ્પેસિફિકેશનમાં કઈ કઈ વસ્તુ આવી શકે? ઓબ્વિયસલી ડિસ્ક્રિપ્શન છે, એટલે ક્યાં તો નેરેટિવ ટેક્સ હશે કે પ્રોસેસ શું કરે છે, ક્યાં તો તમે એના અંદર થોડું ઘણું પ્રોગ્રામ રિલેટેડ લેંગ્વેજનો યુઝ કરીને તમે થોડું ઘણું પ્રોગ્રામિંગ કરી શકો, અલ્ગોરિધમ આપી શકો, ઇક્વેશન્સ પ્રોવાઈડ કરી શકો, ટેબલ, ડાયાગ્રામ, ચાર્ટ્સ, આ બધી વસ્તુનો તમે પ્રોસેસ સ્પેસિફિકેશનના કન્ટેન્ટમાં યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ, લોગિન પ્રોસેસ છે, એના રિલેટેડ મારે પ્રોસેસ સ્પેસિફિકેશન આપવું છે, તો હું શું લખીશ? લોગિન પ્રોસેસ will take input as username and password. It will process username and password. That is, it will verify username and password whether that user information is present in database or not. If it is present, then user will be redirected to the further pages. If that particular credential is not present in database, then user will be given the message that user does not exist. રાઈટ. અત્યાર સુધી મેં તમને જે પણ કીધું એ લોગિન પ્રોસેસનું પ્રોસેસ સ્પેસિફિકેશન મેં તમને કીધું. મીન્સ આવું નેરેટિવ ટેક્સ, આવું ડિસ્ક્રિપ્શન પ્રોસેસ રિલેટેડ જે આપશે એને તમે પ્રોસેસ સ્પેસિફિકેશન કહી શકો. હવે એના અંદર ઘણી જગ્યા પર એવું પણ હોય કે અલ્ગોરિધમ લખવાની જરૂર પડે, ઇક્વેશન્સ આપવાની જરૂર પડે, તો એ બધી વસ્તુ પણ તમે પ્રોસેસ સ્પેસિફિકેશનની અંદર ઇન્ડિકેટ કરી શકો છો. રાઈટ. ઇન શોર્ટ, તમે એમ કહી શકો કે સોફ્ટવેર એન્જિનિયર્સ મિની સ્પેસિફિકેશન ક્રિએટ કરે છે. રાઈટ. એ શું સર્વ કરશે? ઇટ વિલ સર્વ એઝ અ ફર્સ્ટ સ્ટેપ
in the creation of SRS, that is software requirement specification. અને process specification will also act as a guide for designing the software components. આ ખાસ ધ્યાન રાખવાનું છે, because process specification એટલું ડિટેલની અંદર ડિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરશે કે એમાંથી બધી જ વસ્તુ ખબર પડશે કે સોફ્ટવેર કમ્પોનન્ટ શું કરશે, રાઈટ, એ પર્ટિક્યુલર પ્રોસેસ શું કરે છે, શું ઇનપુટ લે છે, શું આઉટપુટ લે છે, રાઈટ. આટલું બધું ડિટેલિંગ આપણે પ્રોસેસ સ્પેસિફિકેશનની અંદર પ્રોવાઈડ કરીએ છીએ. ધેટ્સ વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે ડીએફડી પછી ડેટા ડિક્શનરી પણ બનાવીએ અને પ્રોસેસ સ્પેસિફિકેશન પણ બનાવીએ, રાઈટ. ઇન એડિશન તમારે જ્યાં જ્યાં અલ્ગોરિધમ્સ લખવાની જરૂર હોય તો ત્યાં તમે અલ્ગોરિધમિક ડિટેલ્સ પણ તમે પ્રોવાઈડ કરી શકો છો. પ્રોગ્રામિંગ લેંગ્વેજનો યુઝ કરીને થોડું ઘણું કંઈક લખવાની જરૂર હોય તો એ વસ્તુ પણ તમે કરી શકો છો. પણ ઘણી જગ્યા પર PDL, that is પ્રોગ્રામ ડિઝાઇન લેંગ્વેજ, એ આ જગ્યા પર એટલું બધું આપવાની જરૂર નથી. એ તમે આગળ કમ્પોનન્ટ લેવલ ડિઝાઇન કરો ત્યાં સુધી તમે એને પોસ્ટપોન કરી શકો છો. મીન્સ એ જગ્યા પર તમે આપી શકો છો. પ્રોસેસ સ્પેસિફિકેશનમાં જ્યાં સુધી આપણે PDL રિપ્રેઝન્ટ નહીં કરીએ ત્યાં સુધી સારું. કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ તમે કમ્પોનન્ટ ડિઝાઇન વખતે કરશો તો વધારે સારું પડશે, રાઈટ. સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ઓલ અબાઉટ પ્રોસેસ સ્પેસિફિકેશન. જે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે પ્રોસેસનું ડિટેલ ડિસ્ક્રિપ્શન તમે જે જગ્યા પર પ્રોવાઈડ કરો છો એને તમે પ્રોસેસ રિલેટેડ સ્પેસિફિકેશન કહી શકો છો, રાઈટ. ઓલરાઈટ સ્ટુડન્ટ્સ, સો મારા એન્ડથી આજના લેક્ચરનું અહીંયા કમ્પ્લીટ થાય છે અને હવે એકચ્યુઅલી તમારો યુનિટ 4 અહીંયા કમ્પ્લીટ થાય છે ઇન ટર્મ્સ ઓફ થિયરી. હજી આપણે ડાયાગ્રામ્સ કેવી રીતે ડ્રો કરવાના છે એ ભણવાનું બાકી છે, એ સ્ટડી કરવાનું બાકી છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશું, રાઈટ. સો આજના લેક્ચરનું મારા એન્ડથી અહીંયા કમ્પ્લીટ થાય છે. તમને કોઈ ડિફિકલ્ટી હોય તો મને પૂછી શકો છો. Else we will end our lecture over here.